ચોમાસું આગળ વધવાના મજબૂત સંયોગો જોવા મળી રહ્યા છે। गुजरात, मध्य प्रदेश, उत्तर प्रदेश, उत्तराखंड के कुछ क्षेत्रों में ये आगे बढ़ सकता है। आज से 5 से 6 दिनों के बाद में ये कुछ और क्षेत्रों को, जो मध्य प्रदेश का है, उत्तर प्रदेश, उत्तराखंड और जो साउथ ईस्ट राजस्थान का क्षेत्र है, वहां पर भी ये एडवांसमेंट इसके होने के लिए कंडीशंस जो है वो अनुकूल बनती हुई जो है वो प्रेडिक्शंस नजर आ रहा। વરસાદ વરસવા માટે અનુકૂળ સંજોગો બની રહ્યા હોવાની વાત પણ આઈએમડીએ કરી। જુલાઈના પહેલા સપ્તાહ પર સમગ્ર ગુજરાતને એ આશા એક છે, જ્યારે ખેડૂતો માટે જુલાઈના પહેલા સપ્તાહમાં વરસાદ પણ જરૂરી મનાઈ રહ્યો છે। સુપર એલ નીનોની અસર વચ્ચે જુલાઈમાં જમાવટ થાય તેવી પણ સંભાવના જોવા મળી રહી છે। કેન્દ્રીય હવામાન વિભાગે ફરી એકવાર વરસાદને લઈને મેપ જાહેર કર્યો છે અને આ મેપની અંદર ગુજરાતની અંદર આગામી સમયમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તેની માહિતી આપી છે। જી હા, ચોમાસું આગળ વધવાના મજબૂત સંયોગો જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં આગામી 2-3 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના આઈએમડીએ વ્યક્ત કરી છે, તો બીજી તરફ 6 દિવસ અટવાયા બાદ ચોમાસું હવે આગળ વધશે। વરસાદ વરસવા માટે અનુકૂળ સંજોગો બની રહ્યા હોવાની વાત પણ આઈએમડીએ કરી। આઈએમડીએ અને હવામાન નિષ્ણાંતો બંનેના સમાંતર મત જોવા મળી રહ્યા છે। ત્યારે જુલાઈના પ્રારંભે જ ગુજરાતમાં મેઘરાજા જમાવટ કરી શકે છે। જુલાઈના પહેલા સપ્તાહ પર સમગ્ર ગુજરાતને એ આશા એક છે, જ્યારે ખેડૂતો માટે જુલાઈના પહેલા સપ્તાહમાં વરસાદ પણ જરૂરી મનાઈ રહ્યો છે। સાથે જ સમગ્ર ગુજરાતમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે। સુપર એલ નીનોની અસર વચ્ચે જુલાઈમાં જમાવટ થાય તેવી પણ સંભાવના જોવા મળી રહી છે। ત્યારે કેન્દ્રીય હવામાન વિભાગે સૌથી મોટું અપડેટ જાહેર કર્યું છે, જેમાં ચોમાસું આગળ વધવાના મજબૂત સંજોગો જે છે તે અત્યારે મળતા પણ જોવા મળી રહ્યા છે। अगर हम बात करें अब दक्षिण पश्चिम मानसून की, उसके एडवांसमेंट के बारे में, तो जो कंडीशंस हैं इसके एडवांसमेंट के लिए वो फेवरेबल बनती हुई दिख रही हैं। कुछ और क्षेत्र जो है, ये जो उत्तरी अरब सागर का क्षेत्र है, उसके लिए गुजरात, मध्य प्रदेश, जो कुछ बचा हुआ क्षेत्र है छत्तीसगढ़ का, झारखंड का, बिहार का, इसके साथ साथ में उत्तर प्रदेश, उत्तराखंड के कुछ क्षेत्रों में ये आगे बढ़ सकता है। अगले 2 से 3 दिनों के दौरान कंडीशंस जो है फेवरेबल बनती हुई दिखाई दे रही है, यानी कंडीशंस जो है वो अनुकूल बनती हुई दिखाई दे रही है अगले 2 से 3 दिनों के दौरान। उसके बाद के जो 2 से 3 दिन होंगे, यानी आज से 5 से 6 दिनों के बाद में ये कुछ और क्षेत्रों को, जो मध्य प्रदेश का है, उत्तर प्रदेश, उत्तराखंड, इसके साथ साथ कुछ क्षेत्र जो है हिमाचल प्रदेश के, जम्मू कश्मीर, लद्दाख और जो साउथ ईस्ट राजस्थान का क्षेत्र है, वहां पर भी ये एडवांसमेंट इसके होने के लिए कंडीशंस जो है वो अनुकूल बनती हुई जो है वो प्रेडिक्शंस नजर आ रहा। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।